નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, ઇન્જેક્શનથી ડર લાગે છે? જો તમારો જવાબ હા હોય તો આ સમાચાર તમારા જ માટે છે। તો ઇન્જેક્શનનો ડર લાગતો હોય તેમને માટે હવે ડરવાની જરૂર નથી, કારણ કે હવે શક્ય છે નીડલ ફ્રી અને પીડા મુક્ત ઇલાજ। આવો આ વિષય પર વધારે જાણીએ। તો આ સિસ્ટમનો ઉપયોગ બાળરોગ રસીકરણ, પ્રજનન સારવાર અને સગર્ભા સ્ત્રીઓની સંભાળ અને કેટલીક કેન્સર સારવારમાં થઈ રહ્યો છે। હવે આવી સારવાર એવા દર્દીઓ માટે આદર્શ છે જેમને ઇન્જેક્શન્સ વારંવાર લેવાની જરૂર છે, જેમ કે આઈવીએફ અને ઓબી જીમ સારવાર કરતા દર્દીઓ। હવે ઇન્જેક્શનના ડરને દૂર કરવા માટે એક નવી ખોજ થઈ છે, જે દર્દીઓની સારવાર કરવાની રીતમાં પરિવર્તન લાવે એવી આશા છે। હવે આ ટેકનોલોજીને સોય મુક્ત ઇન્જેક્શન સિસ્ટમ કહેવાય છે, જે સોય વગર દવા આપવાની સલામત અને આરામદાયક પદ્ધતિ છે। હવે આ નવી સિસ્ટમ ફક્ત બાળકો માટે નહીં, પરંતુ દરેક વયના લોકોને સોયના ડરથી રાહત આપશે। હવે વિશ્વભરમાં આશરે 20થી 50% બાળકો અને 20થી 30% પુખ્ત વયના લોકો જે છે એ સોયના ડરથી ડરે છે। હવે ઘણીવાર લોકો તબીબી મુલાકાતે જવાનું પણ ટાળે છે। જોકે આ દર્દીઓને માત્ર શારીરિક અવસ્થા નહીં, પરંતુ માનસિક તણાવને પણ વધારે છે। હવે આ જે સિસ્ટમ છે એ સોય વગર દવા અને રસીકરણ પ્રદાન કરે છે। હવે આ પદ્ધતિ દ્વારા અપાતા ઇન્જેક્શન્સ નોંધપાત્ર રીતે ઓછું પીડાદાયક પણ રહે છે। આ એક નવી સિસ્ટમ આવી છે જેને સોયના સંપર્કમાં આવવા અને ક્રોસ ચેપ અને અન્ય સ્વાસ્થ્ય જોખમોને ઘટાડે છે। હવે આના ફાયદા પણ છે, જેમ કે ઓછો દુખાવો, સોયનો ભય દૂર કરે, સ્વચ્છતા અને સલામતી અને સહાયક સંભાળ। હવે આ જે સિસ્ટમ છે એનો ઉપયોગ બાળરોગ રસીકરણ અને પ્રજનન સારવારમાં થશે, જે આદર્શ છે આપણે એમ કહી શકાય। હવે એ સિવાય આ ટેકનોલોજીનો ઉપયોગ ભારતના 180થી વધારે શહેરોમાં થઈ રહ્યો છે। દેશભરની વાત કરીએ તો 50,000થી વધારે દર્દીઓ સોય મુક્ત રસીકરણ કરાયું છે। હવે આ જે ટેકનોલોજી છે આંતરરાષ્ટ્રીય સ્તર પર અપનાવવામાં આવી રહી છે, જેમ કે હંગેરીમાં બાળરોગ અને ઓન્કોલોજીના દર્દીઓ માટે આ નવી પદ્ધતિ માત્ર ટેકનોલોજીકલ દૃષ્ટિકોણથી નથી, પરંતુ માનવતાવાદી દૃષ્ટિકોણથી પણ એક મોટું પગલું છે એમ કહી શકાય, કારણ કે તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય જે છે એ દર્દીઓને ભય અને ડર વગર, પીડા વગર સારવાર પૂરી પાડવાનો છે। જોકે ભવિષ્યમાં ટેકનોલોજી લોકો સુધી વધારે પહોંચાડશે અને આરોગ્ય સંભાળને વધારે સુધારવામાં પણ મદદ કરી શકે। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશ.com।